નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 21 જગત મારા ઘરમાં. પહેલું છે ખેંચતાણ. દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો. મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો. મમ્મી અને કાકી આમ તો ખાસ સખીઓ છે, પણ તેમની પસંદગી જુદી જુદી છે. મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ. મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ. પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે, અને તે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી. ચાલો વાત કરીએ, શું તમારા ઘરમાં પણ પંખા, ટીવી, સમાચાર પત્રો, ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે દલીલ કે ઝઘડા થાય છે? તો હા, ઘણીવાર અમારા બે ભાઈઓ વચ્ચે આવા ઝઘડા થાય છે. બીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તો મારા ઘરમાં આવા ઝઘડા મારા મમ્મી પતાવે છે. તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય. તો એકવાર મારે અને પપ્પાને ક્રિકેટ મેચ જોવી હતી, જ્યારે બીજી ચેનલ પર ફિલ્મ પર એવોર્ડ કાર્યક્રમ આવતો હતો જે મારી મમ્મીને જોવો હતો. તેથી અમારી વચ્ચે થોડી દલીલો થઈ. ત્યારે પપ્પાએ ટીવી બંધ કરીને કાકાના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. પછીનો પ્રશ્ન છે કે તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે? તો હા, ઘણીવાર લોકોને ટ્રેન કે બસમાં સીટ પર બેસવા માટે ઝઘડતા જોયા છે. તફાવત કેમ? સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં. પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી. તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ. આવું કેમ? પરંતુ તે શું કરે? ચાલો વાત કરીએ. આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે? તમે તેના વિશે શું વિચારો છો? તો ના, મારા કે મારા મિત્રના ઘરમાં આવું જોવા મળતું નથી. હું માનું છું કે છોકરા કે છોકરીઓના ઉછેરમાં કોઈ તફાવત હોવો જોઈએ નહીં. બીજો પ્રશ્ન છે, શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? તો જવાબ છે ના. બંને માટે સરખા નિયમો હોવા જોઈએ, કારણ કે સ્ત્રી પુરુષોની સમોવડી છે અને આવી જૂની માન્યતાઓ છોડી દેવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે જો છોકરીઓએ છોકરાઓ માટે અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? વિચારો. તો જવાબ છે કે જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય. પરંપરાગત સમાજ પુરુષ પ્રધાન રહ્યો છે, અને જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી શકે નહીં અને ઝઘડા થાય, વ્યવસ્થા ભાંગી પડે. તેના કરતાં દરેકે પોતાના કાર્ય કરવા જરૂર પડે એકબીજાની મદદ કરવી જોઈએ. બંને સમાન છે એવો અહેસાસ કરાવવો જોઈએ. પછી મીના કાકી. એક દિવસ મીના કાકી, પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા. તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચકડોળની સવારી કરી. ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી. તેને 7ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા. બાળકોએ વિચાર્યું, આપણા પૈસા બચ્યા. પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે.
તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો. તો મીના કાકી કુલ્ફીવાળાને 7ની જગ્યાએ 8 કુલ્ફીના પૈસા આપ્યા, કારણ કે તેમને ગણતરી કરતા આવડતું નથી. તેઓ ખાઈને ત્યાંથી આગળ વધ્યા ત્યારે કુલ્ફીવાળાને પાછળથી ખબર પડી કે તેને ભૂલથી 7ની જગ્યાએ 8 કુલ્ફીના પૈસા લીધા. તરત જ તેને આવીને વધારાના પૈસા પાછા આપ્યા અને માફી માંગી. આ જોઈ બધા બાળકો તેમની પ્રામાણિકતાથી ખુશ થયા. તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે? કોણ? તો હા, મારી મમ્મી મીના કાકી જેવા છે. જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો? તો જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકો વિચારતા કે તે અપ્રામાણિક છે, અને હું પણ તેવું જ વિચારું છું. હવે છે કે હું શું કરું? અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે. પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેને અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેણે અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે તે શું કરે. હવે આ વિશે વાત કરો. તમને શું લાગે છે, અક્ષય શું કરશે? તો મને લાગે છે કે અક્ષય પાણી પી લેશે. અક્ષય કેમ ગૂંચવણમાં છે? તો તેના દાદીએ અનિલના ઘરે ખાવા પીવાની ના પાડી હતી, તેથી તે ગૂંચવણમાં છે. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ પીવાની ચેતવણી કેમ આપી? એટલે કે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી? તો અક્ષયના દાદી ખૂબ જ જૂના જમાનાના હતા. તેમજ તેના અને અનિલના ઘરના રીત રિવાજો અલગ હતા. તેમજ અનિલના ઘરે સ્વચ્છતા જળવાતી ન હોવાથી તેમને ત્યાં બીમારી રહે છે તેવું દાદી સમજતા હતા. તેથી પાણી ન પીવાની ચેતવણી આપી હતી. તમે અક્ષયની દાદી સાથે સહમત છો? હા, અક્ષયના દાદીના જૂના રીત રિવાજો સાથે સહમત નથી, પણ તેમની સ્વચ્છતા જાળવવાની વાત સાથે સહમત છું. તમારા મતે અક્ષયે શું કરવું જોઈએ? તો મારા મતે અક્ષયે પાણીનો ગ્લાસ લેવો જોઈએ. જો તે સ્વચ્છ ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ, અને જો તે સ્વચ્છ હોય તો પાણી પીવું જોઈએ. કોણ નક્કી કરશે? કરશન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરશન ખેતરમાં જ કામ કરતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેમના ગામમાં ઘંટી નથી. કરશનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. પિતાજીને તો તેને મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા તૈયાર નથી. તો આ વિશે વાત કરો કે જો તમે કરશનની જગ્યા હોત તો શું કરત? હું પણ કરશનની જેમ જ વિચારત અને કાકાને મારી વાત સમજાવત. જો ન માનત તો નવો ધંધો કરી ઓછી મહેનતે વધુ ફાયદો કરી મારી વાતને સાચી પુરવાર કરત. તમારી સાથે ક્યારેય આવું થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ના આપે? તો જવાબ છે હા. પછીનો પ્રશ્ન છે, તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે? તો મારા ઘરમાં મહત્વના નિર્ણયો મારા મમ્મી પપ્પા લે છે. પછીનો પ્રશ્ન, તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે? તો મને આ યોગ્ય લાગે નહીં. પછી છે કે મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ મારા ઘરે આવ. તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું.
રીતુએ જવાબ આપ્યો, પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ. હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવી કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. આટલું કહી રીતુ ઘરે જતી રહી. હવે આ વિશે વાત કરો. તમને ક્યારેય કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? તો હા, મને ખરાબ લોકોનું અડવું પસંદ નથી. જો તમે રીતુની જગ્યાએ હોવ તો શું કરો? તો જો હું રીતુની જગ્યાએ હોત તો હું પણ પોતાની બહેનપણીના કાકાથી ન ડરત. જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? ચર્ચા કરો. તો જ્યારે આવી ઘટના બને ત્યારે તેની પાછળના કારણો જાણવા જોઈએ. સામેવાળી વ્યક્તિનો સારો ભાવ હોય પરંતુ ફરિયાદ પ્રમાણે તેમાં સત્યતા લાગે તો તેમને તેવું ન કરવા માટે કહેવું જોઈએ. તેમ છતાં ન માને તો મમ્મી પપ્પાને આ વાતની જાણ કરવી જોઈએ. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ છે? તો કેટલાક લોકો દેખાવે ડરાવના હોય છે, તેથી બાળકો તેમનાથી ડરે છે. મીનાના કાકા પણ આવા જ ડરાવના હશે, તેથી રીતુ તેમનાથી ડરતી હશે. જ્યારે રીતુ મીનાથી ડરતી નથી, તેથી તે મીના હાથ પકડે તો તેને ગમે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.